હેલો મિત્રો, જય માતાજી। આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। અને જો સવારના 10 વાગી ગયા છે અને અમારું કામ કમ્પ્લીટ થઈ ગયું છે। કપડાં વાસણ બધું કવર થઈ ગયું। દેવાંશી છે નવરાવી દીધી, આંગણવાડી માટે તૈયાર કરી દીધી છે। જો એ ગીત ગાઈશ, તે સાક્ષીબેન છે લેસન કરે। વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું સાચે, જો વરસાદ ચડ્યો સામ તો આપણે ફટાફટ હવે દેવાંશીબેન આંગણવાડીએ મૂકવા જવાના છે। તો આપણે ને મૂકી આવી જો સાક્ષીબેન। હેલો હેલો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, અમારો વિડિયો ગમે એટલે દેવાંશીબેન એમ કહે છે ને આપણે જો ચણાની દાળ ને ડુંગળી બાફવા મૂકી દીધી છે। તો આપણે આવીએ તો બફાઈ જાય। તો ચાલો આપણે દેવાંશીને મૂકી આવીએ ફટાફટ। જો દેવાંશીને આપણે મૂકીને આવી આવ્યા છીએ ને જો હવે રોટલા બનાવવાનો ટાઈમ થઈ ગયો છે। તો આપણે રોટલા ચૂલા પર બનાવી નાખીએ। આ ચૂલો છે એની પર અમે રોટલા બનાવીએ છીએ। જો પાંદડા વાવેલા છે ઢોકરાના, મરચી છે, આંબો છે, સાડી જો થોડીક વાર આપણે ચોંટાડી। ચાલો આપણે રોટલા બનાવી નાખીએ। હેલો, તો જો રસોઈ બનાવી કમ્પ્લીટ થઈ ગઈ છે। આપણે રોટલા ને પાપડ, ચણાની દાળ, ડુંગળી, રીંગણાનો ઓળો બધું બનાવીને કમ્પ્લીટ થઈ ગયું। દેવાંશી બધા સ્કૂલેથી આવ્યા છે, જ્યાં બધા જમવા બેઠી ગયા છે। ચાલો આપણે જમી લઈએ હવે બધાય। ચાલો તમારે જમવું હોય તો સાગર જો હું આંબોસ કેડા કાઢું। દેવાંશી છે રમકડા લઈને બેઠી। જમવું નથી તારે? રમકડા લઈને બેઠી ગઈશ। હાલ 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 પેલા ખાઈ લે। હાલો તો હવે અમે જમી લઈએ। સાંજના 4 વાગ્યા જેવો ટાઈમ થઈ ગયો છે ને જે લાઈટ તો હજી આવી જ નથી। આજે લાઈટ આવવાની છે 6 વાગે। પછી વાતાવરણ તો જો આવું ને આવું જ છે વાતાવરણ છે। વાદળ થયેલા જ છે પણ વરસાદ આવતો જ નથી એ છે। કપડાં હજી સુકાય છે। દેવાંશી બેન જે ફ્રોક પહેરીને તૈયાર થઈ ગયા છે। દેવાંશી ફ્રોક પહેરી લીધું સાચે। ફ્રોક પહેરીને મજા આવે દેવાંશી તને? જય રમેશ ફ્રોક પહેરીને। મારે હજી ચડાવવાના છે વાસણ, હવે વાસણ ચડાવી દઈએ। કેયુષની સામે રમેશ ડિમ્પલ ને જે સામે રમે છે। બધા બેઠા લાઈટ નથી તો શું કરે બધાય? આજે કઈ લાઈટ જ નથી છે। દેવુબેનને શીરો ખાવાનો છે તો આપણે શીરો બનાવી દઈએ। એને શીરો અત્યારે ઉઠીને શીરો ખાવો એટલે આપણે શીરો બનાવીએ પેકેટનો। તમે કોઈ તમારા બાળકોને ખવડાવો છો કે નહીં? જો એને શીરો બનાવી દઈએ ફટાફટ। તો દેવાંશી શીરો ખાઈ લે પછી રમે તો આપણે સાડી ચોંટાડીએ। મારે અત્યારે સાડી ચોંટાડવાની હોય તો આપણે સાડી ચોંટાડવા મળીએ। તો એના વડે આપણે ફટાફટ શીરો બનાવી દઈએ। હું આ રીતનો શીરો બનાવું છું દેવાંશી માટે। સુખડી બનાવું, સુખડી પેકેટની। દેવાંશીને આ શીરો ભાવે। જો શીરો બનાવી નાખ્યો છે। હવે દેવુબેન શીરો ખાઈશ। દેવુબેન તમને શીરો ખાવાની મજા આવે? જો દેવુબેનને બહુ મજા આવે શીરો ખાવાની। કા દેવુબેન? જો કામ બધું કમ્પ્લીટ થઈ ગયું છે। દેવાંશીને શીરોય ખવડાવી દીધો છે। ને જો દેવાંશી ને કેયુષ ને એ બધા રમેશ મારા સસરા પર છે, સાયકલ હાકે સામે। ડિમ્પલ ને એ લોકો સાયકલ હાકેશ। અત્યારે એટલું મસ્ત વ્યૂ આવે છે। પણ ગરમી એટલી જ થાય છે પણ વરસાદ નથી આવતો છે ને। હવે જો આપણે સાડી ચોંટાડવાની છે તો સાડી ચોંટાડવા બેઠી જઈએ। સાડી ચોંટાડવાનો ટાઈમ થઈ ગયો તો આપણે સાડી થોડીક વાર ચોંટાડી લઈએ ને પછી આપણે જો દેવાંશી સાયકલ હાકેશ। જો દેવાંશી સાયકલ શીખેશ, કેયુષને ડિમ્પલ એને શીખવાડેશ।
રોડ છે, અમારા ઘર પાસે નદી છે. પછી નદી હું તમને ક્યારેક નદી બતાવીશ. તો ચાલો આપણે સાડી ચોંટાડી લઈએ. સાડી ચોંટાડવા બેઠા હતા તો સાડી ચોંટાડી લીધી છે ને આપણે જો સાડી ચોંટાડીને ઊભા થયા છે. હવે જે છોકરા બધા રમેશ ને મારા સાસુ આવી ગયા છે, એ સાડી ચોંટાડેશ. થોડી વાર સાડી ચોંટાડે એટલે આપણે કરીએ. આ છોકરાઓ જો બધા અહીંયા રમેશ ટ્યુશનમાંથી આવીને હવે રમવા માંડ્યા છે. પછી લેસન કરશે. રમેશ, કેયુષ, દેવાંશી ને રોડ ઉપર જાઓ માં. સાક્ષી ને બધા રમે છે. ચાળી હમણાં સાગર અહીં આવી જાય કામેથી. આપણે આ વિડીયો એડ કરી નાખીએ. તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો હોય લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. અને અમારો વિડીયો જો તમને ગમે તો કોમેન્ટ કરજો.